जय जयकार हो। दादा भगवान ना असीम 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 जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। 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 ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। 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 ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। 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 ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार
जय जयकार हो। दादा भगवान ना असीम 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 जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। 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 ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। 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 ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। 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 दादा भगवान ना
जय जयकार हो। જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. પેલું છે કે કલર બલર રહ્યો છે કે ભૂસી નાખ્યો? કાલે મારે વાત રહી ગઈ, કારણ આપણું અઘરી વાતો ચાલતી હતી, રંગ બધો કાઢી નાખ્યો, અંદર રાખ્યો છે ને, તો ભૂલવાનું નહીં, પ્રોમિસ. 1 વર્ષનું હોમવર્ક હોય છે આ બધું. એટલે આ લોકો પાછળ ડિઝાઇન બધી કલરફુલ કરી નાખીએ છે. ચાલો થોડા આપતાણી એકના પારાયણના પ્રશ્નો ફાઇનલ લેતા જઈએ. સુધીરભાઈ પરીખ, પ્રીતભાઈ પ્રજાપતિ, નેન્સીબેન પોકર. હલો, જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હા, તમારો 16 તારીખનો સત્સંગ હતો ને, એમાં ડિમ્પલભાઈ જોડે વાત ચાલતી હતી ચિત્તવૃત્તિ ઉપર, કે જ્યારે ટ્રેડમિલમાં તમે કરતા હોય વોક, ત્યારે નમસ્કાર કરતા હોય તો 120 સેકન્ડમાં જે થતા હોય એ જ ક્યાંક ચિત્તવૃત્તિ બહાર જાય તો એ 103 સેકન્ડ વધી જાય, 123 સેકન્ડ સમથિંગ થાય. એવું મારે કેવું થાય કે આપણે ચરણવિધિ કરતા હોય ને ત્યારે કન્ટિન્યુઅસ વંચાતી હોય, સ્ટાર્ટિંગમાં ચિત્તવૃત્તિ હાજર હોય અને પછી ક્યારે જતું રહે અને પાછું આવે ને એટલે ખબર પડે કે પાછળનું તો રહી ગયું છે એમ. ખાલી બહારથી બોલાતું હોય, અંદરથી હાજર ના હોય એમ. અને અમુક વાર તો અમુક એવું કામમાં કેવું વધારે હોય ને તો એવું થાય કે ચરણવિધિ ચાલુ કરી અને ક્યારે શુદ્ધાત્મા આવી ગયા ખબર જ ના પડે. એવું થઈ જાય. એટલે પાછું હવે શું કરવાનું, ધીમે ધીમે પ્રેક્ટિસમાં લેવાનું. ક્યાં જતું રહેલું તપાસ કરો, અભ્યાસ. આ જગાએ જતું રહ્યું તો હવે શું ગોઠવીએ? આમાં 2 મોટા કારણ હોય છે. એ તો પેન્ડિંગ વર્ક હોય છે. એક પેન્ડિંગ વર્ક હોય ને, કે આ બાકી છે, આ બાકી છે, આ બાકી છે, કેવી રીતે કરીશું, ક્યારે કરીશું, કેટલા વાગે કરીશું, એ બધું એક પેન્ડિંગ વર્ક હોય છે. અને બીજું અનસોલ્વ પ્રોબ્લેમ હોય છે, કે આનું શું થશે, પેલો આમ કહી ગયો છે, આનું શું થશે, પૈસાનો આ પ્રોબ્લેમ, એનું શું થશે. એટલે આ 2 ગૂંચવાડા એવા ઊભા હોય છે કે પેલી વિધિમાં પછી આપણું ચિત્ત જતું રહે. બેનો નહીં કુકર મૂક્યો હોય ને, તો કે વિધિ એ નહીં રાગી, 1 સીટી વાગી કે છે, નિર્વિકારી સચ્ચિદાનંદ. આ તો બીજી વાગી, તો કેટલું બાકી છે, હજુ બાકી છે કે છે. હવે પછી ફાટી ના જાય એટલે પાછું કે ને હવે પછી વિધિ કરીશ, પછી દોડે અંદર. હવે એ પેન્ડિંગ વર્ક હોય ને એટલે પછી આવું ડિસ્ટર્બ કર્યા કરે. એટલે ત્રીજો એટલે ઉપાય શું કરાય કે આપણે કંઈ પ્રોબ્લેમવાળી કઈ વાત છે, તો કે આટલી 1 2 3 4 તો અત્યારે થાય એવું છે, તો કે ના થોડી વાર પછી સોલ્વ કરીશું, આપણે સરસ વિધિ કરીએ. નક્કી કરીને પછી બેસાડવાનું, એટલે પછી સ્થિરતાથી વિધિ થાય. જતું રહે તો પાછું ક્યાં જતું રહે તપાસ કરવાનો, પાછું રીસેટ કરવાનો. અને એ ધારો કે જય સચ્ચિદાનંદ થઈ ગયું અથવા તો વિજ્ઞાન સ્વરૂપ આવી ગયું, તો પછી આખી ચરણવિધિ ફરી કરાવવાની એ પ્રીત પાસે, કે ચાલો આપણે પેલો ચૂકી ગયા છે, ચિત્તની ગેરહાજરીપૂર્વક થઈ ગયું મિકેનિકલ, આજે ફરી કરીશું, આપણે બીજી વખત ઉપયોગપૂર્વક કરવી છે. ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાથી સેટ થઈ જાય. સમજાયું ને? એટલે પૂછે આ જે ચિત્તવૃત્તિ જતી રહે છે, એટલે અમુક 100% તો કોઈ વખત થઈ જ નથી. આમ 1-2 વખત આમ નક્કી કરીને બેઠા હોય કે ભાઈ કોઈ વિચાર ના આવજે, પણ એ ચિત્ત અમુક વાર જતું જ રહે છે. કોઈ 1 કાં તો 2 એવું હોય ને એટલે એમાં બાયપાસ થઈ જ જાય. બીજો ઉપાય મેં આ ગોઠવેલો કે ઉપયોગપૂર્વક એટલે શું, શબ્દે શબ્દ અવિનાશી છે, તો આ વિનાશી છે, હું અવિનાશી છું. મારો ભાગ આ છે, દીપકનો ભાગ, દીપકના અવસ્થા બધે વિનાશી છે, એ જાણનાર હું અવિનાશી છું. એટલે એક શબ્દ ઉપર ઉપયોગ ગોઠવતા અર્થ હોય, ભાવાર્થ હોય, એ થોડું ગોઠવીને વિધિ કરતો હોય. એક એ પણ કરી શકાય. અને બીજું શબ્દ વાંચીને હે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ, તે પછી એ ઉપયોગ ગોઠવવાથી પછી કામ થઈ ગયું ને, મનને કામે લગાડ્યો કે હવે આ વાંચવાનું છે, અંતસ્કરણ કામે લાગ્યું કે આ વાંચીને બોલવાનું છે, અથવા જુદું રાખીને બોલવાનું છે. એટલે એ લોકોને શું છે કે આ બોલાવવું સાથે બીજું એક જોઈએ છે અત્યારે, તો એ ઉપયોગ નહીં તો પછી બીજું કામ મેં જતું રહે છે. આ કાળમાં એકતા યોગ તૂટ્યો છે ને, એટલે એક કામમાં બીજું ચાલુ થાય. અને મલ્ટિપલ શું કહેવાય છે, મલ્ટિપલ ટાસ્કિંગ. એ અત્યારે અંતસ્કરણ મલ્ટિપલ ટાસ્કિંગ થઈ ગયું છે. એટલે આની સાથે વાત કરે, આ બાજુ હાથ ખાતું હોય, આ બાજુ કાન સાંભળતું હોય, અને પછી મજા કરી લેતો હોય. એટલે એ બધું મલ્ટિપલ ટાસ્કિંગ થઈ ગયું છે. એટલે હવે આપણે ટાસ્ક 2 ડિવાઈડ કરવાના. એક આપણે જાણવા પણ આપણું, પછી આને મારે 2 ડિવાઈડ કરવાના, કે તું વાંચ બરોબર, અને તું મોટેથી બોલ આખી ચરણથી, હું વાંચીશ. એટલે આપણે એક કામમાં લગાડી દીધું ને, એટલે પછી એ સ્થિરતા રહે. સમજાય ને? અને અનસોલ્વ પ્રોબ્લેમનું એ બહુ મોટું પ્રોબ્લેમ છે.
એ અનસોલ્વ એટલે આ પ્રોબ્લેમ રહી ગયો છે, આ કન્ફ્યુઝન છે, આનું શું થશે તેનું, એને કાગળ પર લખી નાખવાનું કે આ બધું આપણે આ વિધિ પત્યા પછી વિચારીશું, એનું અત્યારે નથી વિચારવું, તો પછી એક રિલીઝ થઈ જાય. સમજાય ને? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુધીરભાઈ પરીખ, નેન્સીબેન પોકાર. જય સચ્ચિદાનંદ. બોલો. આપતાવાણી 1 પેજ નંબર 230. જો 8 મિનિટ સુધીનું ધ્યાન રહે તો તે જમે થતું 50 મિનિટનું થઈ જાય, અને 8 મિનિટનું ધ્યાન જમે થાય છે અને 7નું નથી થતું, તો દાદા એમાં શું કહેવા માંગે છે? એટલે 7નું નથી થતું, 7:30 નહીં થાય, 8 થી શરૂ થશે. ઓકે, તો એટલે પોઈન્ટ એટલું છે કે આ શું છે કે એ કુદરતી નિયમ એવો છે કે 8 મિનિટથી 48 મિનિટ સુધીનો ધ્યાનની સ્થિતિ કહેવાય, કે શરૂઆતમાં ધીમે ધીમે સ્થિર થઈને પછી 8 જામે તો 48 મિનિટ ટકે, પછી બદલાય જ, કન્ટિન્યુટી ના રહી શકે, એ કુદરતી નિયમ જ છે. એટલે 8 થી 48 મિનિટ સુધી પછી પર્યાય બદલાય, પાછું 8 થી 48, એવું કુદરતી થયા કરે. એટલે આપણે દાદા શું કહે છે કે તમે આપણે અસીમ જે ખબર 10 મિનિટથી 50 મિનિટ એવું શબ્દ વાપરીએ છીએ. 10 મિનિટ કરો તો 8 મિનિટથી તમારું જમા શરૂ થઈ જાય, એટલે તમને 8 મિનિટનો સ્થિરતાનો ફાયદો મળે ને દાદાનો નિધિ ધ્યાસન અનુસંધાન જબરજસ્ત થઈ શકે. અને પછી વધારે જેટલું કરો એટલું ઉત્તમ છે. 50 મિનિટ કરો તો ઘણી વખત દાદાનો સૂક્ષ્મ સાક્ષાત્કાર જેવો અનુભવ થાય. એટલે એ હેતુ છે કે આ જે મેરવણ નાખો એટલે 2 મિનિટ પછી દહીં મળે કે ના મળે? તો કેટલી મિનિટ પછી મળે? ટાઈમ લાગે એના માટે? કેટલો લાગે? 15-20 મિનિટ થઈ જાય? ના, એનાથી વધારે ટાઈમ. તો કોઈ દા મેળવ્યું નહીં હોય તમે મેડમ તો કહી દો ને ભાઈ 7-8 કલાક. હા, 7-8 કલાકે સરસ દહીં જોતું હોય તો 8 કલાક, થોડું કાચું ચાલશે તો ભાઈ મધુરું તો 7 કલાકે, થોડું ખટાશ પકડી હશે પણ હજુ જામ્યું નહીં હોય તો બોલે 7 કલાકથી 10 કલાક સુધી વપરાય ને દહીં. અને પછી 11મા કલાકથી કે ખાટું થવા માંડશે, હવે ગરમી બહુ છે કે છે, અને હવે 4 કલાક પછી દહીં આપો તો કે ના, એ તો પાણી જશે, હજુ બરોબર નહીં જામ્યું. એટલે કે ને કે 6 કલાકથી 9 કલાકે દહીંનો ટાઈમ કહેવાય. એવા ધ્યાનનો ટાઈમ 8 મિનિટથી 48 મિનિટ, એની પહેલાં નહીં અને પછી પાછું બદલાય. સમજે? મોક્ષ માર્ગના સર્વે અંતરાયોમાં તૂટે તેવા આશીર્વાદ આપજો પૂજ્યશ્રી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુધીરભાઈ પરીખ, વિલાસબેન બાબરિયા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હા, જય સચ્ચિદાનંદ. આપતાવાણી 1માં 3 દેહની જે વાત આવે છે ને, તેમાંથી ખાસ તો તેજસ શરીર અંગે ઘણી બધી થોડી મિસ્ટીરિયસ ક્વેશ્ચન બધા ઊભા થયા. એમાં જે એ ફકરામાં જે આવે છે તેને પહેલાં લઈએ. દાદાએ કીધું કે 3 પ્રકારના દેહ છે: તેજસ દેહ, કારણ દેહ અને કાર્ય દેહ. હવે આત્મા સાથે નિરંતર સાથે રહેનારો એકમાત્ર તેજસ દેહ, અને શરીરનું જે નૂર છે તે તેજસ શરીરને લીધે હોય છે. આવી એક વાત થઈ. અને સાથે બીજા રસ્તાઓ બતાવે, એમ કે 4 વસ્તુઓથી આ શરીરનું નૂર પ્રાપ્ત થાય. એમાં પહેલું કીધું કે લક્ષ્મીથી પ્રાપ્ત થતું નૂર, એટલે લક્ષ્મીના લીધે જે સુખ સાહેબો હોય, સગવડો હોય, સાતા હોય, એને લીધે કંઈક નૂર જેવું દેખાય, એને કદાચ કહેતા હશે. બીજું ધર્મનું નૂર કીધું. ના, લક્ષ્મીને લીધે એમ નહીં, એ જ ગર્ભ શ્રીમંત હોય, જન્મ્યો ત્યારથી શ્રીમંત જ હોય. અને એવું આમ લક્ષ્મીની એની રેલમછેલ હોય ને તે પૂર્વની પુણ્યનું છે, પણ લક્ષ્મી નાનપણથી જ ભોગવેલી હોય, એટલે એમ લાગે કે આ માણસ આમ ધનવાન, એટલે લક્ષ્મીવાન લાગે, પડગો નૂર એનું તેજવાન હોય એવું. બરાબર. એવું લક્ષ્મીના ભોગવેલું હોય, પણ જન્મથી જ આમ ભોગવતો હોય. ખરી વાત. આજે 2 લાખ કમાઈ ગયો અને મોઢા પર નૂર આવે એવું કશું નહીં, પણ પેલું બચપણથી જ એને કુદરતી લક્ષ્મી રેલમછેલો જ હોય નાનપણથી, અને એનો હાજરી, એનો આમ પ્રભાવ પડ્યા કરે કે આ લક્ષ્મીનું નૂર દેખાય છે એના. બરાબર છે. અને બીજી વાત કરી કે ધર્મનું નૂર, ધર્મિષ્ઠ હોય તો એનું પણ એક જાતનું નૂર હોય. બરાબર. ત્રીજી વાત આવી કે રિલેટિવ વિદ્યા, કોઈ ધનુર્ધારી હોય તો એની હોય, કંઈ પાંડિત્યપ્રણું હોય તો એનું નૂર આવે. આ ત્રીજી વાત થઈ. અને ચોથું કીધું બ્રહ્મચર્યનું નૂર. હવે આ જે 4 નૂર છે, એમ દેખાય છે કે દ્રવ્યકર્મમાં બાંધીને લઈ આવેલા હોય, એમાંથી એનો પડઘો કંઈક શરીર પર પડતો હોય, તેજસ કે એના ઓજસ રૂપે, એવું કંઈ લાગે છે. તો હવે જે દ્રવ્ય કર્મ જે બને છે, જે આપણે લાવીને આવેલા છે, કે આગળના કારણ દેહમાંથી
જ્યારે એમ કે માતાનું રજ અને પિતાનું વીર્ય ભેગા થવાના હશે તે વખતે જ્યારે વ્યવસ્થિત એને ત્યાં એના સમષ્ટિ વ્યવસ્થિત જ્યારે એને એમ કે એનું ફાઇનલ રિઝલ્ટ આપે એના વ્યષ્ટિ અને સમષ્ટિના ફાઇનલ રિઝલ્ટ રૂપે ત્યારે એ ત્યાં પહોંચે અને એ જે ગર્ભ બની રહ્યો હોય એને ખોરાક તરીકે વાપરી અને એ એમાં એનું જે સંચિત કર્મ તૈયાર થઈ જાય, બ્લુ પ્રિન્ટ બની જાય કારણ દેહમાંથી, બરાબર છે. અને જ્યાં સુધી એ ગર્ભમાં મોટો થઈ રહ્યો છે ત્યાં સુધીમાં આખી એ બ્લુ પ્રિન્ટમાંથી દ્રવ્ય કર્મ રૂપે આખી જ એક ફિલ્મ તૈયાર થઈ જાય એવું આપણને લાગે, બરાબર છે. તો હવે આપણને એમ લાગે કે આ છે દ્રવ્ય કર્મની વાત. અને તેજસ બોડીનું કામ શું કીધું કે એ કામ શું કરે છે કે જીવ જે છે, જીવ જે પેલા બીજા ગર્ભમાં પહોંચ્યો ત્યારે એને જે દેહ મળશે, કોઈ પણ જીવ ક્યારેય એને ખોરાક વગર રહી શકતો નથી એમ. એટલે ખોરાક એટલે ક્યાં તો અન્ન હોય કાં એને હવા પાણી કંઈ પણ જોઈતા હોય. એટલે જ્યારે એમ કે આત્મા આ વ્યવહારમાં આવેલો છે, એ જીવ જે મરે છે અને જીવે છે તે જીવે, તો એને ખોરાકની જરૂર તો પડવાની જ. અને જ્યારે દેહ છે અને ખોરાકની જરૂર છે ત્યારે આ તેજસ શરીર ત્યાં એનું કામ કરશે કે એનું પાચન કરશે, એનું સર્ક્યુલેશન, એનું નર્વસ સિસ્ટમ, એના બધા જે નર્વસ સિસ્ટમ સર્ક્યુલેશનના બધા તાર ને દોરડાઓ છે એને ચાલુ રાખશે. આ બધું કામ તેજસનું છે, બરાબર. એટલે તેજસ દેહ જે આત્માની સાથે હંમેશા સાથે ને સાથે જ રહેનારો છે. તો એમ થાય કે જે કારણ દેહમાંથી ઉત્પન્ન થતું દ્રવ્ય કર્મ અને આ તેજસ દેહ, તો એ બે વચ્ચે એવું શું કનેક્શન છે કે આપણે જે વાત કરીએ ને કે લક્ષ્મીનું નૂર, પાંડિત્યનું નૂર, બ્રહ્મચર્યનું નૂર, આ બધા તો દ્રવ્યકર્મમાંથી ઉત્પન્ન થતા પરિણામો છે. તો એનું ઓજસ જ્યારે દેહ પર આવે છે તો એમાં આ તેજસ શરીર શું એક માત્ર જરિયો બને છે? એ કેવું છે કે પોતાના નથી ચોરી કરીને પકડાઈ ગયો તો મોડું કાળું ધપ થઈ ગયું કે છે, તો એ પોતાની પરિણતિનો થ્રુ તેજસ શરીર બોડી ઉપર ઇફેક્ટ દેખાય છે. એટલે આત્મા અને શરીર વચ્ચે તેજસ શરીર છે. અને તેજસ આત્માના ભાવો ડાયરેક્ટ દેહ પકડી શકતો નથી, થ્રુ તેજસ શરીર પકડે છે. એટલે આ પોતાની પરિણતિ, પોતાના ભાવો ત્યાં પછી થ્રુ તેજસ શરીર બોડી ઉપર દેખાય. એટલે તેજસ શરીર ઇલેક્ટ્રિકલ બોડી એવું છે કે આત્માના ભાવો પકડી અને ટ્રાન્સફર કરે છે. અને પછી જેમ પેલું આપણે નહીં ફોનમાં વાત કરીએ છીએ ને, તે અમુક વાઇબ્રેશન પકડી પછી ઇલેક્ટ્રિસિટી પકડી લે અને પછી એ આખું ટ્રાન્સફર થાય. ત્યાં ઇલેક્ટ્રિસિટીથી કાર્બન ને પછી પેલો સાંભળી શકે અવાજ. તો એ જે ઇલેક્ટ્રિકલ એટલે આપણો ભાવ વચ્ચે ઇલેક્ટ્રિકલ બોડી છે એ પકડે છે અને પછી એ ટ્રાન્સફર થાય છે બોડી પર. તો એ બોડીનું આભા મંડળ બનવું ઇલેક્ટ્રિકલ બોડીને આધારે છે. અને એ તેજસનું બોડીને લીધે નથી, પણ પોતાની પરિણતિ છે. પોતે દ્વેષ ભાવ હોય અથવા પોતે જ્ઞાનમાં રહેતો હોય તો શુક્લ લેશિયા અથવા પિત્ત લેશિયા હોય, દાદાની પિંક લેશિયા હોય, તો એ કઈ પરિણતિમાં પોતે રહે છે ને એનો પડઘો દેહ ઉપર પડે અને એ પડઘો થ્રુ ઇલેક્ટ્રિકલ બોડી એને આભા મંડળ આખું દેખાય. પછી લોકોને એનો પ્રભાવ પડ્યા કરે કે આમના ફેરફાર દેખાય છે, ઓર્ડિનરી વ્યક્તિ કરતાં જુદા દેખાય. એ આ ટ્રાન્સફર થયું, પોતાની પરિણતિ થ્રુ ઇલેક્ટ્રિકલ બોડી ફિઝિકલ બોડી ઉપર ટ્રાન્સફર થાય છે. એટલે પરિણતિ ટ્રાન્સફર થાય છે, બરાબર છે. પણ એમ કે જે દ્રવ્યકર્મમાં જે ભરેલો ભાગ છે, બ્રહ્મચર્ય હોય કે પાંડિત્ય હોય કે એનું લક્ષ્મી હોય, એ પણ એવી રીતે ટ્રાન્સફર થાય. એ જ એક્ઝેક્ટ એવું છે. જે માલ છે ને એ માલ જ ટ્રાન્સફર થાય છે. બ્રહ્મચર્યનું તો નૂર એવું હોય, તે પણ પરિણતિ બ્રહ્મચર્યવાળી, બરાબર. અને એ પછી ટ્રાન્સફર થાય બોડી પર ને એને દેખાય. પછી વાતચીત કરતા ખરું આ તો બ્રહ્મચારી છે, હા જબરજસ્ત સ્ટ્રોંગ બ્રહ્મચર્ય. એટલે પછી એનો લોકોને કન્ફર્મ થાય કે આ તેજ શેનું છે, બ્રહ્મચર્યનું છે. પણ એ મૂળ સિમ્પલ ઇક્વેશન આટલું છે કે ફોટોસેલ જેવું કામ કરે છે ઇલેક્ટ્રિકલ બોડી. એટલે આ અજવાળું પડે એટલે પેલામાં ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય. પણ એ ઓરિજિનલી આવે છે ક્યાંથી? તો પછી જો આપણે એમ દાદા કહે છે ને કે જ્યાં જ્યાં વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, જ્યાં જ્યાં ક્રિએચર છે ત્યાં આત્માની હાજરી છે. એના જેવું જ આ કંઈક થાય છે કે જ્યાં જ્યાં ક્રિએચર છે ત્યાં ત્યાં ઇલેક્ટ્રિકલ બોડી છે જ. તો આપણે જ્યારે 6 તત્વોને લઈએ છીએ તો આ ભાગ ક્યાંથી આવ્યો? એ 6 તત્વમાં આ ઇલેક્ટ્રિકલ બોડી આત્મા ઉપર કવરિંગ જેવું છે, એના થ્રુ પછી બહાર નીકળે છે બધું. આ નથી આપણે રિમોટને બધું કરવું હોય તો પણ તમારું તમે ગમે તેટલું એનું કરો તો ઇલેક્ટ્રિસિટીથી પછી
ત્યાં વાઇબ્રેશન પહોંચે ને ત્યાં પેલું પકડ રિસીવ કરે ને પછી એનું સ્ટાર્ટ થાય મશીન. તે રિમોટ હોવા છતાં તો કે એ ઇલેક્ટ્રિકલ બોડી એવું ઇલેક્ટ્રિસિટીનું કામ કરે છે. અને ઇલેક્ટ્રિકલ બોડી એવી છે કે આત્માનું અજવાળું અડ્યું કે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થઈ જાય. અને ઇલેક્ટ્રિસિટી એ આખી રેડી હોય અને પછી એના થ્રુ બધા મેસેજ આજે વાણી બોલાય છે તે ઇલેક્ટ્રિકલ બોડી જોઈએ વચ્ચે. જ્ઞાન મારું ગમે તેટલું બદલાય, એ જ્ઞાન પ્રમાણે શબ્દ રેડી થઈને બહાર નીકળવા તો ઇલેક્ટ્રિકલ બોડી જોઈએ વચ્ચે, પછી નીકળે બહાર. ઇલેક્ટ્રિસિટી વગર મશીન ચાલુ ના થઈ શકે. એના ડિસ્ચાર્જમાં ઇલેક્ટ્રિસિટીની જરૂર છે, ચાર્જ વખતે ઇલેક્ટ્રિસિટીની જરૂર છે. તે ઇલેક્ટ્રિકલ બોડી થ્રુ ઇલેક્ટ્રિકલ બોડી ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય થાય છે અને પછી ચાર્જ થાય છે. એટલે બધું સમજી શકાય છે પૂજ્યશ્રી, પણ આમાં વાત મારે શું પૂછવું છે કે જેવી રીતે બીજા બધા તત્વો છે એવી રીતે આ તેજસ બોડી એ ક્યાંથી આવ્યું? એ જળ તત્વ છે. કોઈ ધર્માસ્તિકાય, કોઈ અધર્માસ્તિકાય, કારણનું જેમ કોઈ ખંડિત કોઈ તત્વ છે જેમાંથી આત્માની સાથે જ્યારે જ્યારે દેહ છે ત્યારે આની હાજરી હોય જ. જેમ પેલું કીધું ને કે કારણ શરીર, સ્થૂળ શરીર, એવું આ ઇલેક્ટ્રિકલ બોડી સૂક્ષ્મ શરીર કહેવાય છે. એ સૂક્ષ્મ શરીર કહેવાય છે. એ જળ તત્વનું જ છે. પણ જળ તત્વ જે આ પુરણગલન દેખાય છે, ઇલેક્ટ્રિસિટી પણ જળ તત્વ છે. અને જળ તત્વ એ આત્માની હાજરીથી ઇલેક્ટ્રિસિટી વાળું જળ તત્વ થયું છે. જેમ ભાવથી આ દેહ ફિઝિકલ બોડી, શબ્દ, આંખ, નાક, કાન બધું આત્માના વિભાવ દશાના જ પરિણામ છે, તેવું ઇલેક્ટ્રિકલ બોડી પણ વિભાવ દશાનું પરિણામ. આત્માનું જે જોવા જાણવાનો એકમાત્ર આત્માનો ગુણ છે એની સાથે આ કંઈક ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થતી? ના, એની સાથે નહીં, એની હાજરીથી. જેમ સૂર્યનો અજવાળો અડ્યું ને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થઈ ગઈ પેલે ફોટો સેલમાં. કોઈ કરવી ના પડે, પણ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થવાથી પછી પેલો પાવર જનરેટ થયો અને પાવરથી પછી ચાર્જ થાય અને પાવર પછી ડિસ્ચાર્જ થાય. એ ઇલેક્ટ્રિકલ બોડી ત્યાં છે, એ ઓટોમેટિક ઉત્પન્ન થઈ જાય છે. આ ત્રણ બોડી નથી. બીજી આહારક શરીર જે સૂક્ષ્મ જ્ઞાનીઓને સિમંદર સ્વામી પાસે જાય એક દેહ, એ શરીર પણ જળ તત્વનું છે, પ્રકાશ સ્વરૂપે છે. આ ઇલેક્ટ્રિસિટી સ્વરૂપે છે. અને વૈક્રિય શરીર દેવોને હોય, નર્ક ગતિવાળાને હોય, એ વૈક્રિય જેવા રૂપો ધારણ કરવા, આ બધું રૂપ પોતે ભાવ કરે તે આ બધું રૂપ બની જાય. બોલો, તે ઇલેક્ટ્રિકલ બોડી વચ્ચે ઇલેક્ટ્રિસિટી જેવું કામ કરે છે. અને પછી ફિઝિકલ બોડી એ વૈક્રિય શરીર બની જાય. તે ઇલેક્ટ્રિકલ બોડી તો બધે છે. ઠેઠ સિદ્ધ ક્ષેત્રે જાય છે ને આત્મા, ત્યાં બ્રહ્માંડ છોડીને સિદ્ધમાં ક્ષેત્રે ગયો ત્યાં સુધી ઇલેક્ટ્રિકલ બોડી રહે છે. સંસારની બિગિનિંગથી ઠેઠ સિદ્ધ ક્ષેત્રે જતા પહેલા સુધી. અને સિદ્ધ ક્ષેત્રમાં આત્મા નીકળી ગયો પછી ઇલેક્ટ્રિકલ બોડીની એ જળ તત્વને અડે છે. જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં ઇલેક્ટ્રિકલ બોડી ઊભી થઈ જાય છે. એટલે પાછું એમ પણ કીધું છે કે આ સૂક્ષ્મ શરીર છે ને તે પાછું દરેક જીવમાં બધામાં એક સરખું જ સમાન હોય. દરેકનું તેજ, આભા, દેહની જુદી જુદી બની શકે, પણ આ જે ઇલેક્ટ્રિકલ બોડી છે તો પાછું એક સરખું જ છે. એટલે કે નિગોદમાંથી વ્યવહારમાં આવ્યો અને ઇલેક્ટ્રિકલ બોડી છે સીધે ન જાય ત્યાં સુધી તેનું તેજ ચાલ્યા કરે છે. એનું એ નહીં કે દરેક અવતારે નવું બદલાય છે, બદલાયા કરતો. તો ક્યાંથી આવે? એ આ આત્માની હાજરીથી. જળ તત્વ આત્માનું અજવાળું અડ્યું જળને એટલે ઇલેક્ટ્રિકલ બોડી ઊભી થઈ ગઈ. બરાબર. અને ચાલુ જ રહે છે. આ દેહ છૂટે કયો ગુણ છે કે જેના લીધે આત્માની હાજરી સાથે જ ઇલેક્ટ્રિકલ બોડીનું હોવું જરૂરી બને? પ્રકાશ છે ને, પ્રકાશ. જેમ ફોટોસેલ કેવું છે, પ્રકાશ અડતાની સાથે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થઈ જાય. ફોટોસેલ જેવું છે એક્ઝેક્ટ. આ ફોટોસેલ આપણા અંદરની ડિઝાઇન મશીનરી ઉપરથી બહાર બનેલી છે. એ બધું તો સિમિલી છે ને. સિમિલી બીજી સિવાય સમજાઈ શકાય એવું નથી. સિમિલી હકીકતમાં તો નહીં લઈ શકાય ને. ના, હકીકત એટલે આવું જ છે. અંદર આત્માનું અજવાળું હું દીપક છું માન્યું એટલે એ પછી અજવાળું અડ્યું પરમાણુને એટલે ઇલેક્ટ્રિકલ બોડી ઊભી થઈ, ઇલેક્ટ્રિકલ બોડી ઊભી થઈ ગઈ. હવે ઠેઠ સિદ્ધ ક્ષેત્રે પછી શું થાય છે કે આ દેહ આત્માના પરમાણુ બધા જળ તત્વના આ બ્રહ્માંડની અંદર રહે છે અને આત્મા છૂટો પડે છે પછી ઇલેક્ટ્રિકલ બોડી. કારણ જળ તત્વ છે નહીં એટલે અજવાળું કોને અડે? ઇલેક્ટ્રિકલ બોડી ઉત્પન્ન થતું નથી પછી, કારણ જળ તત્વ છે જ નહીં. અને અહીંયા છે આ બ્રહ્માંડ. જેમ પરપોટો હોય, દરિયામાંથી પસાર થતો હોય હવાનો પરપોટો, તો આખું પાણી અડેલું હોય ને એવો અજવાળાનો ગોળો પૂતગલના દરિયામાં પસાર થાય છે. અને અજવાળું જ્યાં જ્યાં અડે છે ત્યાં ત્યાં ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થઈ, એટલે એ જ ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિકલ બોડી ઊભું થઈ જાય છે ઓટોમેટિક. અને એ કોન્સ્ટન્ટ રહે છે. એ બદલાય એટલે નવું ઉત્પન્ન શું એ બદલાય જ કરતું હોય. પુરણગલન પરમાણુનું થાય પણ ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિકલ બોડી એક એઝ ઇટ ઇઝ રહ્યા જ કરે છે. જે મેરુ પર્વત છે એના પરમાણુ બદલાયા કરતા પણ મેરુ પર્વત એવો અને એવો દેખાયા કરે અનંતકાળ પછી પણ. એવા ઇલેક્ટ્રિકલ બોડી એઝ ઇટ ઇઝ જ દેખાયા કરે. અને
એ પરમાણુ ફેરફાર થયા કરતા હોય, પણ આત્માની હાજરીથી ઇલેક્ટ્રિકલ બોડી ઊભી થઈ જાય છે. પછી એક જગ્યાએ દાદા એમ પણ બોલ્યા કે આજે આપણને કાર્યદેહ કે સ્થૂળ દેહ મળે છે એમાં સૂક્ષ્મ શરીર અને કારણ શરીરના પરમાણુઓના સંયોગિક પુરાવા ભેગા થાય ત્યારે આ સ્થૂળ દેહ ઊભો થાય. એટલે ત્યાં પણ પાછું બહુ મોટો એનો રોલ કીધો પાછો. એટલે ઇલેક્ટ્રિસિટી વગર તો બધી મશીનરી ચાલે જ નહીં. આખી બોડીમાં કેટલી બધી મશીનરીઓ છે. અને ઇલેક્ટ્રિકલ પેનલ હોય છે ને કોઈ પણ મશીન ચલાવવા માટે, તો એ ઇલેક્ટ્રિકલ પેનલ જેવું છે આ. અને એકચ્યુઅલી ઇલેક્ટ્રિસિટી અને ઇલેક્ટ્રિકલ પેનલ, પછી આ બધા ચક્રો છે, આજ્ઞા ચક્ર અને મૂલાધાર ચક્ર ને એ બધા એ ઇન્સ્ટોલેશન છે. અને એમાંથી પછી ઈંડા પીગળા બધી નાડીઓ, એટલે બધા ઇલેક્ટ્રિકલ વાયર્સ બધા પસાર થઈ સપ્લાય જાય છે આખા બોડીને, પછી દરેક મશીનરી કામ કરે. બરાબર. અને એ બગડે ને તે કર્મના ઉદય એવા હોય તે અહીંયા એનો સપ્લાય કપાઈ જાય તો પછી હાથમાં પેરાલિસિસ થાય. એ પેલું પૂર્વકર્મના આધારે સ્થૂળમાં આવું આવે રૂપક આ ભાવમાં. જય સચિદાનંદ. જય સચિદાનંદ. વિલાસબેન બાબરિયા, રજનીકાંતભાઈ ટંકારિયા. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. હા બોલો. હા, આપણે આને આ 10-11 તારીખની જે આપતાવાણી હતી પારાયણ પેલીનું, એમાં કસાયની સામાયિકમાં માન વધારવું અને માન ખાવું એટલે શું? માન ખાવું એટલે કોઈ કહે ને તમે બહુ સારું કર્યું, તો મારો સ્વભાવ પહેલેથી સારો, સેવાભાવી ખરો ને, એટલે પછી માન ખાઈ જાય નિરાતે. અને માન વધારવાનું એટલે શું કે એને અસંતોષની ભૂખ કે ભાઈ કોઈ બાજુવાળીને મળતું હોય ને માન તો મેં ચાલસ ઊભી થાય, એ નહીં મને આપો કે છે, હું કેટલું સરસ કરું છું, મારું ઓળખાણ કહો એ લોકોને મારું કામ કેટલું સરસ ચાલે છે. એ પછી માન ખાવા માટે આવું તોફાન કરે એ વધાર્યું કહેવાય માન. એટલે અસંતોષની ભૂખ, લાલચ, વધારે ભોગવી લેવાની લાલચ. પણ મૂળ શું છે, માનની ગાંઠમાંથી આ બધું, જેમ માનની ગાંઠ મોટી થાય એમ પછી કલ્પનાનું એ માન ભોગવી લે. આમ તો બેઠા બેઠા આંખો બંધ કરીને પછી વિચાર કે મને આમ બોલાવશે, પછી હું ના પાડીશ, ના ના આપણે કંઈ નહીં, ના ના તમે જ છે, તો પછી હું ના પાડીશ. પછી બધા ભેગા મળી કહેશે દીપકભાઈ જે કામ કર્યું, તો હું કહીશ કે ના ભાઈ એવું નથી, દાદા ભગવાનની કૃપાથી થાય છે. પણ એ જાતે ને જાતે કલ્પના કરે ને પછી માન ખાઈ લે, કોઈ આપતું ના હોય એવું. માનની ભૂખ એને કલ્પિત માન ખાયા કરે પછી. અને પછી એ માનની લાલચ એવી છે કે જો ના પોસાય તો એને બળતરા ચાલ્યા કરતો, ક્યાંથી માન મેળવું, ક્યાંથી મેળવું. પછી કોક એને મળી ગયો તમે સારું કર્યું અથવા તમે બહુ સારા માણસ છો, તો એ પછી એને યાદ આવ્યા કરે કે આપણને કિંમત કરી ગયો. આ બધા સમજતા જ નથી આપણને કે એને પછી માનની ભૂખ એને મીઠું લાગ્યા કરે, કેવી રીતે મને. અને આટલું ઓ દીપકભાઈ જય સચ્ચિદાનંદ, ઓહો આપણી કિંમત આટલી બધી, કેટલું દૂરથી મને એણે ઓળખી લીધો. તે 2 દિવસ એને આનંદ થઈ જાય. માન ખાધું ને એટલે મજા આવી જાય એને. એ રોગ છે મોટો. એ માનની ગાંઠ પછી અપમાનનું દુઃખ એ ભારોભાર ભોગવવું પડે. જેટલી મીઠાશ લીધી છે ને તો અપમાને માર ખાવો જ પડે. પછી ફાવે ને પછી મજા આવે ને. તો બહુ બળતરા થાય, ભોગવટા રહે છે ને એવું બહુ થાય, તકલીફ થાય. એટલે એ સમજ ભોગવટા એટલે સમજ મારી માનની ગાંઠ ફળ આપે છે, સુખ લીધેલા તે રિપેમેન્ટ આવ્યા છે. હવે ત્યાં તપ કરો, કોને ભોગવટા આવ્યો એને જુદું જુઓ. વિલાસબેનને આવ્યો હું શુદ્ધાત્મા, જુદું પાડી તપ કરવાનું કે ના તપ કરો, માનની ગાંઠ ઓગળે છે તો જ છૂટાશે. નહીં તો પછી બીજાને ત્યાં શું થાય, અપમાન વખતે ભોગવટા વખતે બીજાને દોષિત જોવાય, અને દોષિત જોવાથી ગાંઠ તગડી થશે. સમજાયું? તો આ મોહની ગાંઠ કહેવાય ને કે મારા ભાઈઓ છે એ સંપીને રે એના માટે ખૂબ ધાર્યું કરવું, મોહ ને લોભ ને બહુ કપટ ને કર્યા છે, તો એ તો મોહમાં જાય ને. તો હા એ ભાઈનો મોહ, પણ બધા દોષો. મારા ભાઈ હા મોહ કહેવાય ને. સંપીને રે મારા ભાઈઓ, સંપીને પણ સંપીને રહેવા માટે ઝઘડા કર્યા લ્યો. એ તો તમે સંપીને રહ્યા જ નહીં ને, તમે સંપીને ના રહ્યા તો કેવી રીતે પેલા રહી શકે સંપીને. એટલે આ બધું છે ને, આ બુદ્ધિ આવું આપણને નચાવે, ભમાવી દે, અને આવા કસાય કરીને ધાર્યું કરાવી નાખે. અને મારો તો ભલો થાય એવું જ હેતુ છે. પણ કોઈ બાબાને મમ્મી વળતી હોય ને, કોઈને બાબાને ગમતું ના હોય, મમ્મી ભલા માટે જ વળતી હોય, પેલા લાગે અને મમ્મીને એમ લાગે હું ક્યાં વઢું છું, હું તો બિચારાને પ્રેમ જ રાખું છું ને, અને પેલો ત્રાસી ગયો હોય.
એટલે હવે આપણે જાગૃત રહો, કે જાગૃતિ રાખો અને કશાયને જ્ઞાને કરીને ચોખ્ખા કરો. અને પ્રત્યક્ષ જ્ઞાનીની હાજરીમાં આવે છૂટવું જ છે ને એક અવતારી થાવું છે. હા, એ બરોબર છે. કૃપા કરજો. હા, બરોબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રજનીકાંતભાઈ ટંકારિયા, ભાવનાબેન બેસાણિયા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, બધાને જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, મારો પ્રશ્ન એ છે કે ઘરે 2 છોકરા અને બૈરીના 3 ઘંટ છોડીને 200-500 શિષ્યોના ઘંટ ગળે લટકાવ્યા, એમાં દાદા શું કહેવા માંગે છે? એટલે 2 છોકરા ને 1 બૈરી, એમ 3. એમ બૈરીને 3 ઘંટ નહીં, તો વાંચવામાં તમે લોચો મારી દીધો. 2 છોકરા અને 1 બૈરી, એમ 3 ઘંટને છોડી 200-500 શિષ્યોને વળગાડે. એટલે આ ઘંટ ને પછી ઘંટડીઓ વાગે બધી. આ ઘંટ મૂળ દાદા એમ કહેવા માગે છે કે તારા કર્મના હિસાબે વાઈફ અને 2 છોકરા હતા, તો એની સાથે હિસાબ પૂરો કરીને વિતરાક થા. તે પછી સાધુ થઈ જાય કે ના મારે સંસાર છોડવો છે, સાધુ થઈ જાય. સાધુ થયા પછી પાછું 1 શિષ્ય, બીજો શિષ્ય, ત્રીજો, એટલે આ 3 શિષ્ય છોડી અને બીજા 300 શિષ્ય ઊભા કર્યા. એટલે તારો સંસારનો સંસાર જ રહ્યો. જે અપરિગ્રહીને મોક્ષ થવો જોઈતો હતો એ રસ્તો જુદો છે. એટલે ઘર બાર બૈરી છોકરા છોડવાના નહોતા, અજ્ઞાન છોડવાનું હતું. અને અજ્ઞાન છોડ્યું નહીં, અને આ વ્યક્તિઓને છોડી. પણ આ 3 વ્યક્તિ ઘરની હતી એ છોડી, ત્યારે બીજી 300 વ્યક્તિ વળગાડી, કે 50 કે 35 વ્યક્તિ વળગાડી. પણ એ વળગાડી એટલે તારો મોહ તો એવો ને એવો જ રહ્યો, રૂપ બદલાયો. આ સંસાર, આ ગ્રહસ્થી કહેવાય, પેલા ત્યાગી કહેવાય. પણ ગ્રહસ્થી અને ત્યાગી બેઉ સંસારનો સંસાર જ કહેવાય. સમજાયું ને? આને આત્મા જાણો તો પછી કર્મ બંધાય નહીં, અને રાગ દ્વેષ બધી ફાઇલો બધી છૂટતી જાય તો મોક્ષ થાય. એ આત્મધર્મનો રસ્તો. સમજાયું ને? જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. જય સચ્ચિદાનંદ. હા, બરોબર છે. જય સચ્ચિદાનંદ. શું કે છે કે એને મારવાની ગેમ રમી તો શું થાય? એ નો રમાય. બીજી બધી સરસ હેલ્પ કરવાની ગેમ રમો, કોઈ દુઃખ આપવાની ગેમ ન રમાય. કેટલા હિંસક ભાવ થાય ને મારી નાખવાના. 7ને મારી નાખ્યા, 12ને મારી નાખ્યા, કેટલા ભાવ બગડે જ ને માણસના. અને પોતાના ભાવ બગડે તો પોતાનું નુકસાન થયું કહેવાય. આપણે આ ત્રિમંદિરની હતી ને બધી ગેમ બધી રમવાની, એ બધી કરો, સરસ બધું જાણવા મળે, ભક્તિ થાય. સિમંદર સ્વામીનો મુગટ છે, સિમંદર સ્વામીનો કુંડળ છે, એ ભક્તિ થાય ભગવાનની. અને પેલું હિંસક ભાવ થાય, હિંસક ભાવમાં પછી આપણને નુકસાન થાય, અને ભક્તિભાવથી આપણને ફાયદો થાય. સમજાયું ને? ચાલો, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. ભાવનાબેન બેસાણિયા, ગીતાબેન અંબાલિયા. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. રાજુલા સેન્ટર, જાફરાબાદ. આપતાવાણી 1, પેજ નંબર 226. સંચળ ભાગને સંપૂર્ણ જાણી લીધો તો બાકી રહેલો ભાગ તે જ આત્મા. તો પ્રશ્ન એ થાય છે કે સંચળ ભાગ જાણી લેવાથી ખબર પડે કે વિધિ કરતા હોય ત્યારે ચિત્ત સ્ટેશને જતું રહે, એ ખબર પડે ને થાય કે ચિત્ત ગયું ભટકવા, તે ચિત્ત ભટકવા જાય છે તે ખબર પડે. પણ અસંચળમણ ભાગ વધ્યો તે આત્મા, એ બરોબર, પણ તે જાણવો કઈ રીતે તેમાં સમજાતું નથી. તે સમજાવો. તમે શુદ્ધાત્મા થયા કે ભાવનાબેન રહ્યા? શુદ્ધાત્મા. તે થઈ ગયા, અચળ ભાગમાં આવી ગયા. ભાવનાબેનનું ચિત્ત જાય તો મારજો, ભાવનાનું ચિત્ત ગયું સ્ટેશને ચા પાણી પીવા, ટિકિટ ખરીદવા. પછી સ્ટેશને જાય ને પછી ધીમેથી બહાર નીકળીને સાડી ભંડારમાં જાય, આશો પાલો જોવા કે છે હારી, પછી પહેરેલી દેખાય કે હું કેવી દેખાઉં છું. એટલે પણ આપણે તો ઘરમાં હજુ તો સૂતા છે પલંગમાં, અથવા તો ચરણ વિધિ કરતા હોય, પેલી સાડી દેખાવા માંડે. એટલે ચિત્ત ત્યાં જયા કરે. જે રસ હોય ને ત્યાં ચિત્ત ભટકવા જતું રહે. ખાવાનું હોય તો પાણીપુરી હાઉસમાં જઈ આવે, ખમણ હાઉસમાં જઈ આવે. એટલે જેવો રસ હોય ખરીદવાનો, સોનાનું હીરાનું ખરીદવું તો હીરાનો હાર બાર પહેરેલો દેખાઈ જાય કે આ છે 7-1 લાખનો, પણ હવે થોડો વેચ કરવો પડશે એના પપ્પાને સમજાવીને.
એટલે એ બધું અંદર વિધિ બાજુમાં રહી જાય ને પેલું ચક્કર બીજું ચાલુ થઈ જાય. એ ચિત્ત ત્યાં ભટકે છે, એને સુખ ભોગવવું છે. આ લઈશ તો હું સુખી થઈશ, મજા આવશે. એટલે આપણે શું કરવાનું કે ભાઈ અત્યારે વિધિ કરવાની છે. તમે એ ચંચળ ભાગને તમે જોયો, એ જોનારો અચળ હોવો જોઈએ. એ ચિત્ત ક્યાં ગયું ખબર પડે છે, ખબર પડે છે ભાગ જ્ઞાન છે, એ અચળ કહેવાય. અને જતું રહે છે એ ચંચળ, એ નિશ્ચેતન ચેતન કહેવાય. અને આપણે શુદ્ધ ચેતન. એટલે આપણે એ જોવાનું કે આ ભાવનાબેનનું ચિત્ત ગયું, પછી વાળી લાવવાનું. ભાવનાબેન અહીં વિધિમાં રહેવાનું છે, હા હમણાં આગા પાછા ના થશો, એટલે પાછું સ્થિર થાય. એટલે આ જતું રહ્યું હોય અને જતું રહ્યું એ આપણને ખ્યાલ હોય, પછી પાછળનું બીજું કઈ ખ્યાલ ન હોય, તો એ જ શુદ્ધાત્મા કહેવાય? ના, એ જતું રહ્યું ખબર પડી એ આપણે શુદ્ધાત્મા. જતું રહ્યું એ ભાવનાબેનનું ચિત્ત જતું રહ્યું. ભાવનાબેનને વિચાર આવે, ચિત્ત જતું રહે, અહંકારને અસર થાય, એ જાણનારો એ શુદ્ધાત્મા, એ આપણે પોતે. અને એ જ આ તો અજ્ઞાન દશાની વાત દાદા કરે છે કે ચંચળ ભાગ બાદ કરતો જાય તો અચળ રહે તે આત્મા. અને આપણને અચળનું ભાન કરાવી દીધું છે. હવે નવું અચળ શોધવા જવાની જરૂર નથી. આ ચંચળ પરિણામને જોવા જુદા, એ જોનારો અચળ જ કહેવાય. આ ક્રોધ માન માયેલ બધા ગુરુ લઘુ સ્વભાવના કહેવાય, ચંચળ પરિણામ કહેવાય. અને જાણનારો અગુરુ લઘુ સ્વભાવનો અચળ પરિણામ કહેવાય. એટલે આપણે જોનાર જાણનાર શુદ્ધાત્મા થયા. ભાવનાબેનને શું થાય છે જોયું તમે, તો તમે આત્મા જ કહેવાય, અને એ જ અચળ પરિણામ કહેવાય. તો આ પ્રકૃતિ એટલે એમ કે સામાન્ય વ્યક્તિને જાણવી એને પ્રકૃતિ કહેવાય કે ફાઇલ વનને જાણી એને પ્રકૃતિ? ભાવનાબેનની પ્રકૃતિ જાણવાની કે જરા સ્વભાવ ચીકણો છે, મોળો છે, નોબલ છે, સંકુચિત, એ બધું જાણવું એ પ્રકૃતિ. સામાન્ય પણ આત્મા સિવાયનો ભાગ પ્રકૃતિ જ હોય. પણ એમાં પછી અભિપ્રાય ન બેસી જવા જોઈએ, નહીં તો રાગદ્વેષ થઈ જાય. સાધારણ જાણે કે આ પ્રકૃતિના આવા છે, જરા ગુસ્સાવાળા છે, પણ દિલના બહુ સાફ છે, આટલું પોઝિટિવ છે, આટલું નેગેટિવ. પ્રકૃતિને સામાન્ય ભાવે જાણો. રાગદ્વેષ થયા તો અભિપ્રાય બેસી ગયા કહેવાય, એ નથી બેસાડવા. અને પૂજ્યશ્રી એક વાત એ પૂછવીશ કે અત્યાર લગી અમે મૂર્તિ પૂજા કરી હતી, તો દાદા ભગવાનની એક શબ્દ વાણી બધું ગમે જ છે અમને અત્યારે, અને એમાં અમને ઘણો ફાયદો છે. પણ જે ઓલી મૂર્તિ પૂજામાં જે આપણે ભાવ થતો હતો ને, એવો ભાવ મારે દાદા ભગવાનનો જયારે અસીમ જે જયકાર બોલતા હોય ત્યારે એમાં નથી, એવો નથી ભાવ આવતો. તો એવું જ હોય કે ભાવ જેવો ના, એટલે જૂનું હતું ને એ ગયા ભાવની આરાધનાનું ફળ આવ્યું છે. હવે આજનું જ્ઞાન જુદું થઈ ગયું. એટલે એ હવે મૂર્તિ પૂજા કે ભક્તિ ચાલુ છે કે છૂટી ગઈ છે? છૂટી ગઈ છે. છૂટી ગઈ ને, કઈ વાંધો નહીં. કારણ આપણે ઉપરના ધોરણ આવીએ એટલે જૂનું બધું પૂરું થઈ જાય. હવે દાદા ભગવાનમાં શું છે કે એ સિમંદર સ્વામી દાદા ભગવાનનું જેટલું થાય એટલું કરજો, પણ જ્ઞાન પકડીને ચાલજો. હમણાં એની મેળે વધશે. પછી છૂટી ગઈ છે, પણ જે એ મૂર્તિમાં જયારે ભાવ થતો ને એ ખબર પડે, એમાં ભાવ થતો ને, એવું આજ દાદા ભગવાનનું બોલું છું, સિમંદર સ્વામી ભગવાનની પ્રાર્થના, એમાં એવું મને જોઈએ છે. કઈ વાંધો નહીં, એ ધીમે ધીમે પછી આવશે. જેમ જેમ ઓળખાણ પડતી જશે, મહાનતા સમજાતી જશે, તેમ તેમ પછી ભક્તિ વધી જશે, પછી સર્વસ્વ હાથ થઈ જશે. હા, નર્સરીમાં દાખલ થયા એટલે પીએચડી એક દી પહોંચશું, પણ એની નિરાકરણ. બસ એ સાચી વાત છે. બસ 5 આજ્ઞા ક્યાં ચૂકાય એમાં જાગૃતિ રહે, એ શક્તિ આપજો. એ બરોબર છે. તો એમાં શક્તિ આપજો. હા, એ બરોબર છે. જય સચ્ચિદાનંદ ભાઈ. હા, જય સચ્ચિદાનંદ. ગીતાબેન અંબાલિયા, જયેન્દ્રસિંહ ચાવડા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. જય સચ્ચિદાનંદ. મારું ગીતા અંબાલિયા, સુરત. મારો પ્રશ્ન આપ્તવાણી એકમાંથી છે, 180 પેજ નંબર. આ બધી ભૂલો ભાંગવા કાં તો યજ્ઞ, જ્ઞાનીની અને મહાત્માની સેવા કરવી માનવો પડશે, અથવા વસ્તુ પુરુષાર્થ કરવો પડશે, નહીં તો તમે આમ દર્શન કરી જાઓ તો ભક્તિનું ફળ મળે પણ જ્ઞાનનું ફળ ન મળે. તો એ દાદા શું એમાં કહેવામાં, ભક્તિનું ફળ ને જ્ઞાનનું ફળ, એ બેમાં શું ફરક? એ ભક્તિ એટલે શું કે જરા કંઈ અપમાન આવે ને તો પછી જ્ઞાન જ્ઞાન કશું હોય નહીં, એટલે પછી એને ભોગવટ આવી જાય. અને ભક્તિવાળાને શું થાય, અરે જ્ઞાનવાળાને શું થાય, જ્ઞાનનો પુરુષાર્થ હોય કે આ દીપકનું થયું, મારું નહીં, હું તો શુદ્ધ આત્મા છું, નિમિત્ત નિર્દોષ છે. એ જ્ઞાનનો પુરુષાર્થથી ક્ષમતા રહી શકે. એને ભક્તિવાળાને દાદા દાદા થાય ને પછી પેલું અપમાન આવે ને પછી એમ થઈ જાય, આ દાદા ભગવાન આટલી ભક્તિ કરીએ તોય અમારું તો આ દુઃખ મટતા જ નથી. તો દાદાનો નેગેટિવ વિચાર આવી જાય પછી એને.
એટલે ભક્તિવાળાનું કેવું છે કે ભક્તિ એટલે બસ દાદાનું સારું છે, શાંતિ છે, પણ આમ દાદા દાદા કરે છે. એને આ દુઃખ આવે, અશાતા વેદની આ પગમાં દુખાવા હોય તો અમે જુદું રાખવાની સમજણ ના આવે એને. દાદા દાદા કરે, દાદા દાદા બચાવો, દાદા શક્તિ આપો, દાદા દાદા કરે. પેલું જ્ઞાનનો પુરુષાર્થ આને કહેવાય કે જુદાપણાની જાગૃતિ. આપણે કામ કરતા હોય ને ઘરમાં ઘણી બધી વ્યક્તિઓ કામ કરતી હોય તો એકબીજાની કંઈ વાત કરે ને ભૂલ લાગે તો આપણે અપસેટ મારી ભૂલ કાઢે છે, મેં શું બગાડ્યું? તો એ ભૂલનું દોષિત દેખાય ને તો એ જ્ઞાન જાગૃતિ ના કહેવાય. જ્ઞાનના પુરુષાર્થવાળાને નિર્દોષ દેખાય. અને મય જાગૃતિ રે, ગીતા તારી ભૂલ કાઢી બરોબર છે, આપણે છૂટવું છે ને, આપણે ચોખ્ખું કરીએ ઉપકારી છે, એ જાગૃતિ રહે તો એ જ્ઞાન કહેવાય, પુરુષાર્થ કહેવાય. અને ભક્તિવાળાને રહે એ પછી ઝઘડો એ કરી નાખે, પછી કે દાદા ભગવાન માફી માગું છું, પછી દાદા દાદા કર્યા કરે. પેલું ચોખ્ખું જ્ઞાનપૂર્વકનું ના કર્યું. જ્ઞાનવાળાને શું છે, સંયમ વધતો જાય, ક્ષમતા વધતી જાય અને અનુભવના અંશ વધતા જાય ને જ્ઞાનના પુરુષાર્થનું ફળ. ભક્તિવાળાને આનંદ રહે, પણ જ્યારે મોટું દુઃખ આવે ને ત્યારે ખસી જાય બધું. પછી દુઃખનું અવસ્થા પૂરી થાય એટલે પાછું દાદા દાદા કરે, પણ એ ભક્તિ કહેવાય. આપણે ભક્તિથી આગળ વધવું છે, જ્ઞાનવાળા થવું છે. એ ભક્તિ ના, પછી આપણે કોઈકને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરીએ છીએ ને, તો એ જાગૃતિ, એ ભક્તિ ના કહેવાય, એ જ્ઞાનનું સ્વરૂપ કહેવાય. પોતાની ભૂલ પોતાને દેખાય, પછી તમે ગીતાબેન ધોઈ નાખો, પ્રતિક્રમણ કરો, ત્યારે એ જાગૃતિ વધી કહેવાય. એટલે બરોબર જ છે, એમ જ વધે. અને ભક્તિ ખોટી વસ્તુ નથી, પ્રશસ્ત પ્રાગ કહેવાય છે કે સંસારના મોહ છોડાવશે દાદા માટે અનન્ય ભક્તિ વધતી જાય. પણ દાદા, કારણ દાદા પોતે કે મારી ભક્તિપૂર્વક રહ્યો, એનાથી આગળ વધો, કે તમે જ્ઞાનવાળા થાઓ. એ દાદાનો બોલે શરૂઆતથી દાદા આ બતાડે કે તમે આ જ્ઞાન પકડો. અને જ્ઞાન પકડ્યું કોને કહેવાય? આ દોષો ખલાસ થતા જાય અને હું શુદ્ધાત્મા છું, જાગૃતિ વધતી જાય. અને શક્તિ માંગી અને કામ કાઢી લીધું. દાદા કે સવારના પોરમાં દાદાની મૂર્તિ સમિત શક્તિ માંગવાની, એ બરોબર છે. એનું ફળ આ ભાવમાં મળે છે, આવતા ભાવમાં મળે છે દાદાની સામે, કે આપણે ફોટો કે આપણા અંદર. ના ના, બરોબર. દાદાને ફોટો હોય કે પછી સિમંદર સ્વામીની મૂર્તિ હોય, એ સ્થાપન કરીને શક્તિ માગજો ને બધું. અને એનાથી બધું અંદર અભિપ્રાય છૂટતા જાય, અંદર અભિપ્રાય છૂટતા જાય એટલે બધું વાણી વિચાર વર્તન બધું કશાય ભાગ ઓગળતો જાય, એટલે સરળ સહજ થતું જાય બધું. આજ ભાવમાં ફળ મળે ને. શક્તિ માગવાથી હા એનું મળે ને, આ ભાવમાં મળે. આ બધા દોષ ઓગળતા જાય તેમ તેમ શક્તિ વધતી જાય પોતાની. શક્તિ માગવાથી જેમ જેમ પેલા દોષ ઓગળતા જશે એમ શક્તિ વધેલી દેખાશે. નાનો અનુભવ છે કહું. ફાઇલ તો મને જયારે છોડતા નહોતા ને ત્યારે બહુ પ્રાર્થના દાદાને થતી હતી, પણ ફરતી નહોતી. ચાલુ કરે ને બંધ કરે, ચાલુ કરે ને બંધ કરે. પછી જયારે અમે સપ્ટેમ્બર માં ત્યાં આવ્યા ને, ફાઇલ થી જન્મથી આવ્યો ને, ત્યારથી આશીર્વાદ તમારા લેવા આવ્યા હતા. ત્યારે તમે જે વિધિ કરી ને, પછી વિધિ પછી એની માઓને જ ખાધો અને યાદ નથી કરતા, અને રોજ રેગ્યુલર ચરણ વિધિ કરતા થઈ ગયા. બહુ સરસ. એટલે ઈ એક, અને લોકડાઉન માં જે બધા વિધિ કરાવતા ને ત્યારે ફાઇલવાનની બુદ્ધિ એવું બતાવતી હતી કે પૂજ્યશ્રી વિધિ તો બધાને સરખી જ કરાવે છે, તો કેમ દાદાને પાસે રડવું પણ આવતું હતું, હું પ્રાર્થના કરું છું તો કેમ છોડતા નથી એમ. પણ પછી જ્યારથી વિધિ કરીને ત્યારે અનુભવ થયો, નાના પૂજ્યશ્રીની જે વિધિ કરાવી ને એ પછી એને બહુ આમ પેલું ઓલું થઈ ગયું કે પછી યાદ નથી કરતા ને છોડી દીધા છે હવે આપ. એટલે શક્તિમાં બહુ જ એમ કે અનુભવ થયો કે આવી રીતના વિધિમાં બહુ શક્તિ છે. બહુ સરસ. ચાલો, જય સચ્ચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ. હા, બાને જય સચ્ચિદાનંદ. મોક્ષે જવું છે ને આપણે બા? શું કે છે? હા, સિમંદર દાદા ભગવાન મને મોક્ષે લઈ જજો, હું શુદ્ધાત્મા છું, રેવું હા જ્ઞાનમાં. હા, દાદા ભગવાન મોક્ષે લઈ જશે.
મને ઈ ચિંતા થાય કે શું કહે છે? આ કઈ તું જો આશીર્વાદ આપજો એમ. હા, એ બરોબર બધા છે. સંપીને રહે. હા હા બરોબર છે. હા. શું કહે છે? બધા સાથે રહે, હળી મળી અને બધા હા. એકબીજા સાથે બધા રહે એવી રીતે. એ બધા જ્ઞાન વાળા થઈ જશે એટલે બધા હારી મળી હાથે જ રહેશે. એક અજ્ઞાન હોય તો અથડાયા જ કરશે. એ જ્ઞાન વાળા થાય બધા એવા આશીર્વાદ માંગવા. ગીતાને સારા પંડિતરી બહુ મને રાખે છે બે હમાકે પણ મારે તો ઓલા કોઈને મળ્યા છે હારા દીકરા અને ગીતા બહુ મને આશો રાખે છે મને એ શક્તિ આપો ને મારે ક્યારે દીકરા હવે મળે ને કામ કરે આવે જાય. શું કેવી શક્તિ માગી? બધા હળી મળીને રહે. હા એવું રહેશે હો. દાદા ભગવાને પ્રાર્થના છે સારું રહેશે બધું. ચાલો. હા શક્તિ છે બધી આપી. દાદા ભગવાનની પ્રાર્થના કરી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જયેન્દ્રસિંહ ચાવડા, મનોજભાઈ સોની. બોલો. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. જયેન્દ્રસિંહ ચાવડા ભુજ. બોલો. આપણે વિપરીત બુદ્ધિ, સમ્યક બુદ્ધિ, સામાન્ય બુદ્ધિ અને મંદ બુદ્ધિ, અધ્યાત્મ મંદ થયેલી, આ ચાર બુદ્ધિનો ભેદ કેવી રીતે સમજવો? જો કે સમ્યક બુદ્ધિ સમજાય છે, બીજી ત્રણ કેવી રીતે? વિપરીત બુદ્ધિ એટલે સમ્યક બુદ્ધિની બરોબર અપોઝિટ. બરાબર. એ વિપરીત બુદ્ધિ કહેવાય. સંસારની બહાર નીકળવા જ ના દે, અવળું જ દેખાડે. સંસારમાં કેમ કરીને ઘુસાડી દે, અંદર બહાર નીકળવા ના દે, વિપરીત બુદ્ધિ. સમ્યક બુદ્ધિ કંઈ કે અવિનાશી તરફ લઈ જવા, સવળું દેખાડે, સુખ આપે ને સુખી થાય. આ વિપરીત બુદ્ધિ પોતે દુઃખી થાય ને બીજાને દુઃખી કરી નાખે. અને સામાન્ય બુદ્ધિ એટલે કોમન સેન્સ. એ દાદાની સ્પેશિયલ વ્યાખ્યા છે. એડજસ્ટ એવરીવેર, થિયરેટિકલી અને પ્રેક્ટિકલી. એવરીવેર એડજસ્ટેબલ, થિયરેટિકલી અને પ્રેક્ટિકલી. એ કોમન સેન્સ કહેવાય. અને મન બુદ્ધિ હે સામાન્ય બુદ્ધિ કોમન સેન્સ ને લાગુ પડે છે. એ જ કોમન સેન્સ કહેવાય. અને મંદ બુદ્ધિ શબ્દ કહે ને, મંદ બુદ્ધિ ખરેખર અધ્યાત્મમાં કહે તો અબુદ્ધતા કહેવાય. દાદાની અબુદ્ધ દશા, બુદ્ધિ જ ખલાસ થઈ ગઈ છે. જ્ઞાન પ્રકાશથી જ પોતે આગળ વધ્યા. બુદ્ધિ એટલે શું? સંસારી અહંકારી જ્ઞાન બધું. અને આ અહંકાર ખલાસ થઈ ગયો એટલે ડાયરેક્ટ પ્રકાશ એટલે જ્ઞાન પ્રકાશ. એટલે અબુદ્ધ દશા પોતાની ને આ બધું જ્ઞાન પ્રકાશ સંપૂર્ણ. આપણે મંદ બુદ્ધિ ગીતામાં આપણે એક હતું કે કોઈ મંદ બુદ્ધિનો માણસ જ્ઞાનીના કયા પ્રમાણે ચાલે તો એ પણ મોક્ષે જાય. એટલે મંદ બુદ્ધિ હવે મંદ આ પેલું રિટાર્ડેડ હોય મગજનો એ જુદો. એટલે શું છે? સવળી બુદ્ધિ આપણે પકડો ને. મંદ બુદ્ધિ એટલે શું? મંદ બુદ્ધિનો ઉપદ્રવ ઓછો હોય અને સવળી ચડેલો હોય તો પછી એ કલ્યાણ થાય એનું. એ તો વિપરીત બુદ્ધિ તો જ્ઞાનીના એ દોષ કાઢે. એટલે વિપરીત બુદ્ધિ એ સમ્યક બુદ્ધિ હોતી જ નથી દુનિયામાં. કોઈ વખત જ્ઞાની હોય ને ત્યારે એમના આશીર્વાદથી, અથવા દાદા કહેતા કે અમારી વાણી 1 કલાક સાંભળે ને તો સમ્યક બુદ્ધિનો બીજ પડે. પછી સમ્યક બુદ્ધિ ઉછરે, પછી પ્રગટ થતી જાય. વિપરીત બુદ્ધિ છૂટતી જાય અને સમ્યક વધતી જાય. નહીં તો મુશ્કેલ બધી વિપરીત બુદ્ધિ અને કળિયુગ છે એટલે ઓર વિપરીત બુદ્ધિ વધારે હોય દુનિયામાં. જય સચ્ચિદાનંદ. મનોજભાઈ સોની, જયમતીજી શર્મા. બોલો. જય સચ્ચિદાનંદ. हाँ जय सच्चिदानंद बोलिए. आवाज नहीं आता है, मुँह जरा बोलिए बड़े आवाज से, ऊंची आवाज से बोलिए. बहुत बहुत असीम कृपा हुई. ऐसे ही कृपा बरसाते रहिएगा कि मोक्ष के सीढ़ियां आप चढ़ते जाएं. बरोबर है. मेरा है आत्मानी मन से, वृत्ति क्या है और इसके स्थिर नहीं रहने का कारण क्या है?
कृपया समझाइए। वृत्ति अहंकार के बच्चे हैं। अहंकार है उसके, जैसे कुत्ती रहती है उसके इतने बच्चे रहते हैं ना, कुत्ती को घर में लाएंगे तो सब बच्चे घर में आ जाएंगे। जैसे अहंकार है तो अहंकार की वृत्तियाँ उत्पन्न होती है, खाने की वृत्ति, बाहर जाने की वृत्ति, खरीदी करने की वृत्ति, फ्लाइट में सफ़र करेंगे मज़ा आ जाएगी, तो वृत्तियाँ बोलते हैं अहंकार की वृत्तियाँ। तो अहंकार स्थिर होएगा तो वृत्तियाँ स्थिर हो जाएगी। अहंकार चंचल है तो वृत्तियाँ और चंचल हो जाएगी। तो अहंकार स्थिर कैसे होगा? तो आत्म सन्मुख हुआ तो स्थिर होगा। तो हम इसके लिए बताते हैं कि दादाजी ने बताया कि शुद्धात्मा अनुभव सिवाय इस संसार की कोई विनाशी चीज़ नहीं चाहिए। तो भाव करने से स्थिरता बढ़ती है तो वृत्तियाँ भी स्थिर होती है। और आत्मभाव, या मैं कौन हूँ भान किया ज्ञान विधि में, अभी वृत्ति सब वापस आएगी, वृत्ति बाहर भटकने को नहीं जाएगी, फिर शुद्धात्मा में वापस आएगी, स्थिरता बढ़ते जाएगी। समझ में आया ना आपको? जी। और जैसे अब आरती भी करते हैं ना तो वहाँ भी चित्त इधर उधर हो जाती है। हाँ, तो सोचते हैं कि इस बार अब नहीं करेंगे, स्थिर रहेंगे, फिर भी शुरू करते हैं फिर इधर उधर चली जाती है। हाँ, तो ये थोड़ा ऊंची आवाज से बोलने का और जागृति रखने की, चित्त इधर ही रहना चाहिए भगवान की भक्ति में। ऐसे निश्चय करेंगे तो निश्चय करने से वृत्तियाँ स्थिर होते जाएगी। नहीं तो जागृति रखो, कहाँ चली गई देखो और वापस बोलने का, इधर रहो, अभी भगवान का आरती करते हैं, इधर रहने का। ऐसे जागृति रखोगे तो वृत्ति स्थिर होते जाएंगे। हाँ, देखते हैं कि कहीं इधर उधर ना जाए। हाँ, वो पुरुषार्थ है। हाँ, तो आशीर्वाद दीजिए कि चित्त स्थिरता रहे और दादा भगवान के 5 आज्ञा में 24 घंटा रहे। बस बरोबर है। अंतराय टूटे, निर्विघ्न रूप से मोक्ष पूर्ण हो जाए, ऐसा आशीर्वाद दीजिएगा। शक्ति दीजिएगा। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ, जय सच्चिदानंद। मनोज भाई सोनी। जय सच्चिदानंद। बोलो। जय सच्चिदानंद। हाँ, जय सच्चिदानंद। पाना नंबर 207। ભગવાન કહે છે જો discharge થાય છે તેની જોખમદારી અમારી, પણ ચાત ન થવા દે છે. આ બે વાક્ય આ જગતના બધા શાસ્ત્રનું જ્ઞાન સમાયેલું છે. જોખમદારી અમારી એટલે હા, એટલે ડિસ્ચાર્જ ગમે તેવું ખરાબમાં ખરાબ થાય તો જોખમ નહીં આવે. જા તું ચાર્જ ના થવા દઈશ તો એ ચાર્જ નહીં થવા દે પછી ગમે તેવા ખરાબ ડિસ્ચાર્જમાં તું ગુનેગાર નથી. જા, તને માફી મળી જશે. અને ચાર્જ કેવી રીતે સ્ટોપ થઈ શકે? તો કે હું ચંદુલાલ છું એવું ભાન થયું ત્યારથી ચાર્જ થાય, અને હું શુદ્ધ આત્મા છું એવું ભાન વર્તે તો કશું ચાર્જ ના થાય. એટલે આ જાગૃતિ મારો ગમે તેવું ખરાબમાં ખરાબ મનોજભાઈથી થાય તો તમે હું શુદ્ધાત્મા છું ભાન ચૂકશો નહીં. મનોજભાઈથી ખરાબ તો મનોજભાઈ ધોઈ નાખો, માફી માગો, ફરી ના થાય એવું નક્કી કરો. પણ આપણે હું બગડી ગયો મારાથી કેમ ખરાબ થઈ ગયું, એ તમે તમારી માન્યતા બગડશે તો પછી દાદા કહે છે અમે ખસી જઈએ. તમે માન્યતા નહીં બગડવા દેવાને, અમે તમને શુદ્ધાત્મા બનાવ્યા છે, શુદ્ધાત્મા તરીકે રહો. સમજાયું ને? જગતના બધા શાસ્ત્રો જ્ઞાન સમાયેલું એટલે શાસ્ત્રમાં જ્ઞાન એટલે શું કરવું પડે એનું નામ જ્ઞાન કહેવાય. કે તમે આટલું પૂજા કરશો તો તમને પુણ્ય બંધાશે, કરો એટલું, એ જ્ઞાનથી પછી પુણ્ય બંધાશે. અને વિજ્ઞાન એટલે શું? જે સાયન્સનો પ્રયોગ હોય 2H+O એ બધું સેટિંગ કરે તો પાણી ઓટોમેટિક થયા કરે, પછી એ વિજ્ઞાન કહેવાય. એવું આધ્યાત્મ વિજ્ઞાન છે. એ એક વખત જ્ઞાન વિધિ કરાવી એટલે તમને જાગૃતિ ચાલુ થઈ જાય. મનોજભાઈ જુદા, હું શુદ્ધ આત્મા છું, ઓટોમેટિક. પછી ખરાબમાં ખરાબ પ્રસંગ બન્યો હોય, ગઈકાલે નહોતું આવ્યું કે ભયંકર દુઃખદાયી પ્રસંગ આવ્યો હોય વિચિત્ર એકદમ, તો દાદા કહે છે અમારું જ્ઞાન હાજર થશે, અમારી જ્ઞાન વાણી હાજર થશે, અમે હાજર થઈ જઈશું અને તમને જાગૃતિ આવી જશે. અને વિપરીત પ્રસંગમાં ક્ષમતામાં રહેવા હશે, એ વિજ્ઞાન કહેવાય, ઓટોમેટિક હાજર થઈ જાય. સમજાયું? હા, જય સચ્ચિદાનંદ. પછી એક લઈ લેજો. સુમિત્રાબેન જોશી.
जय सच्चिदानंद पूज्य श्री। बोलिए जय सच्चिदानंद। जय सच्चिदानंद। ये आत्मवाणी मन में से है, 251 पेज पे है। जैसा ज्ञान होता है वैसा आत्मा होता है। अगर लेकिन मैं ये पूछना चाहती हूँ कि अगर कोई MBBS का ज्ञान लेता है तो डॉक्टर कहलाता है, तो आत्मा तो स्थिर है, तो विपरीत ज्ञान होने पर विपरीत आत्मा नहीं बोलकर विपरीत बुद्धि या विपरीत प्रकृति बोल सकते हैं। हाँ, मगर पढ़ाई कराता है तो टीचर बोला जाएगा कि नहीं? मशीनरी का काम करता है उसको इंजीनियर बोला जाएगा कि नहीं? तो ये दो प्रकार की आत्मा, एक मूल आत्मा है, दूसरा व्यवहार आत्मा। व्यवहार आत्मा टीचर है, इंजीनियर है, वकील है, डॉक्टर है, आर्किटेक्ट है, और व्यवहार आत्मा जिस प्रकार ज्ञान होगा उस प्रकार वो बोला जाएगा। अच्छा। इसके लिए ऐसे कहा गया। बाकी प्रकृति विपरीत वो अलग पार्ट है। अच्छा, वो अलग पार्ट है। वो अहंकार बुद्धि संसारी मोह वाला है तो विपरीत बुद्धि वाला हो गया। अच्छा, संसारी मोह वाला है तो विपरीत बुद्धि वाला हो गया। ये संसार में आजकल है ना, सब विपरीत बुद्धि ही बढ़ती है। अहंकार, क्रोध, मान, माया, लोभ, विपरीत बुद्धि, वो वाला पार्ट है। और वो संसारी आत्मा ने इस तरह समझने का कि व्यवहार में कौन सा ज्ञान उसके पास है वो खुद वो स्वरूप वाला बोला जाता है। जैसे टीचिंग करता है तो टीचर है, मैकेनिक का कर तो मैकेनिकल इंजीनियर है, ऐसे समझने की बात है। हाँ, तो वो व्यवहार आत्मा में आता है। व्यवहार आत्मा बोला जाएगा। व्यवहार आत्मा बोला है। तो आत्मा को ये भिन्न भिन्न नामों से क्यों बोला है? ये वो भिन्न नाम आत्मा वो क्या है कि कौन सा ज्ञान वाला हुआ, मूल आत्मा तो मूल आत्मा ही रहता है हमेशा के लिए। और ये ज्ञान बदली अज्ञान वाला है तो उसको मूढ़ात्मा बोला गया। ज्ञान वाला हुआ तो अंतरात्मा बोला जाएगा। जागृति आई, प्रतीति बैठी तो दर्शन आत्मा बोला जाएगा। ज्ञान में आया तो ज्ञान आत्मा, अनुभव आत्मा। तो ये दशा बोली जाती है कि कौन सा ज्ञान कितनी स्टेज वाला ज्ञान प्रकट हुआ है, उस प्रकार खुद की दशा बोला जाता है। हाँ, नहीं तो फाइल 1 को तो यही मालूम था कि बस मैं शुद्ध आत्मा हूँ, मैं आत्मा हूँ, बस यही ज्ञान था। बरोबर है, वो करेक्ट है। पहले मैं सुमित्रा हूँ मानते थे, वो मूढ़ात्मा दशा थी। अभी मैं शुद्ध आत्मा हूँ, अंतरात्मा दशा हुई। और अभी एब्सोल्यूट दशा में हम पहुंचेंगे तो परमात्मा दशा तक पहुंच सकेंगे। तो ये आत्मा की दशा बोला जाता है कि कौन सा ज्ञान है उस प्रकार उसकी दशा बोला जाता है। और एक छोटा सा प्रश्न और पूछ लूं क्या? कि मतलब जीने का तो ये दादा के सत्संग से आ गया है कि किस तरह से जीना है, लेकिन मृत्यु के समय में मतलब जो आसपास में लोग हैं, पायले हैं, उनको क्या बताना है कि मतलब मृत्यु के बाद में मतलब क्या करना है, विधि या कुछ भी? नहीं, हमारे जाने के बाद नहीं मेरी। हाँ, तो खुद वही खुद का तो उनको व्यवहार तो क्या है कि जो क्रिया लौकिक क्रिया करनी है तो करने दो, नहीं तो बताने का देखो ये तो दादाजी महात्मा क्या करते हैं, 1 घंटा दादा भगवान ना असीम जय जयकार बोलने का हो गया, सब विधि पूरी। हाँ। कोई ज्यादा कुछ व्यवहार करते ही नहीं है। कोई ये पूजा पाठ करने का, सप्ताह बिठाने की, वो कुछ करते ही नहीं है। क्योंकि आत्मा तो सिमंदर स्वामी के शरण में पहुंचे, अभी प्रार्थना करने की। घर यहाँ सब असीम जय जयकार 1 घंटा प्रार्थना करते, पूरा हो गया बाद में। जी, बस महाविद्या क्षेत्र में जन्म हो और 5 अध्यायों का पालन हो, बस वो मुख्य चीज है। बरोबर है। ऐसा ही आशीर्वाद दीजिए। हाँ, आशीर्वाद है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ચાલો સામાયિકની વાત લઈએ। નિરૂમાને પ્રોમિસ આપ્યું ને બધાએ? શું આપ્યું? જેવા છે તેવા તમે અમને ચલાવી લેજો, અમે તો કર્યા કરીશું, પ્રેમથી રહીએ કે ના રહીએ તમે અમને સ્વીકારી લો કે અમે પ્રેમથી રહીશું, નક્કી કર્યું ને બધાએ। તો એ પ્રેમથી રહેવા માટે નિરૂમા એક જ શબ્દમાં તો આખા
વિજ્ઞાનનો સાર આપી દીધો. આટલું આવશે ને તો આખું વિજ્ઞાન પૂરું થઈ જશે. અને પ્રેમથી એટલે કેવી રીતે? કોઈ અપમાન કરી જાય, પાછો 2 કલાક પછી મળે તો એવો જ પ્રેમ. આ તો કોક દાડો ભૂલ કાઢી હોય ને આપણી, મારે કાળજે લખાઈ ગયું છે, ભૂલાતું નથી, મોક્ષે જવાની વાર છે, આપણે ઉતારશું છે, ઉપર કંઈ રિઝર્વેશન કંઈક જતું નહીં રહે આપણું, 2-4 અવતાર કરીને પછી જઈશું નિરાતે. જ્યારે આ કાળજે ભૂસાતું જશે પછી મહાવિદ્ય ક્ષેત્રે જવાશે. તો આ અપમાન થાય ને તો નોંધ રાખે. એ પ્રેમવાળો નોંધ ના રાખે. પ્રેમ એટલે શું? એના આત્મા જોડે પ્રેમ રાખવો છે. હું શુદ્ધાત્મા છું, દીપક જુદો છે. એવું ચંદુ જુદો છે, એ શુદ્ધાત્મા છે. ચંદુ દીપકને ગાળો ભાંડી ગયો તો મારે એના આત્મા જોડે અભેદતાને પ્રેમ જ રાખવાનો છે. ચંદુ દીપક જોડે કરે એ બે પૂતળાનો હિસાબ હોય તે પૂરો થશે. એમાં એ ભગવાને શું કરે ને હું શુદ્ધાત્માએ શું કરું? માટે એ શુદ્ધાત્મા જોડે ભેદ પાડવો નથી. અને આ પૂતળું આ પૂતળા સાથે લડવાડ કરશે, માને આપે, ફુલારે કરે, અને કોઈક બીજા ગાળોય ભાંડી જાય તો આમાં જ આ પૂતળાનો હિસાબ. આદે નામ કર્મ હોય તો જશ મળશે, માન મળશે, અપયશ નામ કર્મ હશે તો અપજશ મળશે. પણ નિમિત્ત ચંદુનો ગુનોય નથી ને ભગવાનનોય ગુનો નથી. અને ચંદુ દીપકને અપજશ આપી ગયો તો મારે સમજવાનું કે આ પૂતળાનો હિસાબ પૂરો થયો. અને તુંય શુદ્ધાત્મા ને હું શુદ્ધાત્મા, મારે તારી જોડે ભેદ પાડવો નથી. આપણે અભેદતાને પ્રેમ જ રાખવો છે. એવી રીતે દરેક ખરાબમાં ખરાબ આપણી સાથે વ્યવહાર કરતો હોય તો એ આપણી સાથે કરતો જ નથી ખરાબ વ્યવહાર. એ ચંદુનો દીપકનો વ્યવહાર ખરાબ, એ હિસાબ પૂરો થાય છે પૂતળાનો. તુંય શુદ્ધાત્મા ને હું શુદ્ધા, આપણે એકના એક જ છે. આપણે શું કામ જુદાઈ પાડીએ? એટલે આ ભગવાન જોડે અભેદતા રાખવાની છે. શુદ્ધાત્મા જોડે, સામાના શુદ્ધાત્મા જોડે પ્રેમ અને અભેદતા રાખવાની. આ પૂતળા ઉપર પ્રેમે નથી કરવાનો અને દ્વેષે નથી કરવાનો. રાગે નહીં અને દ્વેષે નહીં. આ હિસાબ પૂરા થાય છે. નહીં આપણે 5,000 કોકના લીધા હોય ને પાછા આપવાના તો, અને એણે 10,000 કોક પાસે લીધા, એ 10,000 પાછા આપવા આવે તો પૈસા આપલે જેવો હિસાબ પૂરો થાય છે એવો આ રાગ અને દ્વેષના હિસાબ પૂરા થાય છે પૂતગલમાં. આપણે એ રાગ કરે એની પર પ્રેમ વરસી જાય ને પછી દ્વેષ કરે તો પ્રેમ ઉઠી જાય કે મારું દિલ ઉઠી ગયું છે હવે. અરે દિલને ઉઠાડવાનું ના એને બેસાડવાનું, આપણે એના શુદ્ધાત્મા જોવાના હોય ને આ પૂતળાના હિસાબ પૂરા થાય છે. એટલે પ્રેમ સ્વરૂપ ક્યારે થવાશે? કોઈ દાદાએ પ્રેમની વ્યાખ્યા જ કરી છે કે સામાનો દોષ ના દેખાય, સામા જોડે અપેક્ષા ના હોય, કન્ડિશન ના હોય, એણે આટલું કરવું જોઈએ અપેક્ષા ના હોય, અને પ્રેમ માન આપે તો વધી ના જાય, અપમાન કરે તો ઘટી ના જાય, એક સમાન રહે. ક્યારે રહી શકે? તો કે આપણી દ્રષ્ટિ આ પૂતગલ અને શુદ્ધાત્મા ઉપર એક્ઝેક્ટ રહેતો તો શુદ્ધાત્મા જોડે અભેદતાને પ્રેમ રાખવાનો છે. અને પૂતગલ તો કપડાં તો બદલાયા કરે. આજે લેંગો જબ્બો પહેર્યો હોય, કાલે પેલું ફિટ ને પહેરશે ને બધું ફાસ્ટ વોક કરો ને બધું લખે એ જાતનું પહેરશે. તેથી કંઈ માણસ બદલાઈ ગયો? તો કે માણસ અને કપડાં છે એવું આત્મા અને દેહ છે. તો આત્મા જોડે અભેદતાને પ્રેમ રાખવાનો. કપડાં તો બદલાયા કરશે દેહરૂપી, એની જોડે રાગે જ નથી કરવા જેવો. એ ફાઇલનો સંભાવે નિકાલ કરી નાખો. એની જોડે ભેદ, એની ઉપર એના આધારે ભગવાન જોડે ભેદ પાડવો નથી. આપણી ભૂલ ત્યાં થાય છે કે મને બધાની વચ્ચે ખરાબ શબ્દો બોલી ગયો, મને ભૂલાતો નથી કે ને મને બધાની વચ્ચે મારી આબરૂ બગાડી નાખી. એટલે આ મારી આબરૂ હતી ને દીપકની આબરૂ, દીપકને પડીએ નથી. આ પતપૂતળું હમણાં ને આ દેહમાંથી નીકળી જાય તો પછી કપડાં કાઢી નાખે ને પછી બીજા પહેરાવે ને પછી લાકડાની પર બાળી મેલે તો રડે જ કશું બૂમ પાડે. એ પૂતળું એ છે, આપણે નથી. આપણે પૂતળાને હું છું માનીને રાગ દ્વેષ કરીએ છીએ. મને ખરાબ કીધું ને મારું સારું કર્યું ને મને કેટલું સરસ પ્રેમથી જમાડ્યો કહેશે તો માન લાગે. મને જમવાનોય ભાવ ના પૂછે, અપમાન લાગે. એટલે મને નથી, આ દેહનો હિસાબ નહીં હોય, પાણી પીવાનો તો નહીં મળ્યું, હિસાબ હશે ખાવાનો તો સરસ પ્રેમથી ખાવા મળશે. તો પૂતળાના હિસાબમાં આપણે શું કામ વ્યક્તિ જોડે રાગ દ્વેષ કરીએ? તો કે આપણી આ ભૂલ થાય છે. રાગ દ્વેષ આપણું નુકસાન કરી જાય તો દ્વેષ થઈ જાય, આપણને ફાયદો કરાવે તો રાગ થઈ જાય. એ રાગ દ્વેષ એ પ્રેમ ભાવ તૂટી ગયો કહેવાય. એટલે વિતરાગતા જેટલી રહેશે એટલું પ્રેમ રહેશે, રાગ દ્વેષ હશે એટલી આસક્તિ અથવા તો પ્રેમ તૂટી ગયો પછી. એટલે આજે આપણે પ્રેમથી રહેવું હોય તો નક્કી કરો કોની જોડે 1-2 ચીકણી ફાઇલો હોય એની પર પ્રેમ જ ના આવે, આમ ભાવ જ ના થાય, અભાવ જ થયા કરે, દ્વેષ જ થયા કરે. અથવા તો અત્યંત રાગ હોય તો આસક્તિ રહ્યા કરે, પોઝેસિવનેસ રહ્યા કરે, મોહ થયા કરે. તો કે એની સાથે
એનું પહેલાં શુદ્ધાત્મા જોવાનું શરૂ કરો કે પેકિંગ જુદું ને શુદ્ધાત્મા જુદા. દીપકને એ વ્યક્તિ માટે રાગ છે અથવા દ્વેષ છે, હું તો જુદો છું, એ પહેલું જુદું પાડીએ, પછી રાગ દ્વેષમાંથી દ્વેષના પ્રતિક્રમણ ચાલુ કરીએ કે એ શુદ્ધાત્મા ભગવાન વ્યક્તિ પર દ્વેષ થાય છે, માફી માગું છું, સંભાવે નિકાલ થાય, મને શક્તિ આપો, રાગ દ્વેષમાંથી મુક્ત થવા એવી મને શક્તિ આપો. એ દ્વેષ ધીમે ધીમે ઓગાળતા જઈએ. પછી રાગ પણ અપેક્ષા ઊભી કરે, અપેક્ષા પૂરી ના થાય તો પાછો દ્વેષ થાય, ત્યારે પાછો દ્વેષને જ્ઞાને કરી ચૂકો. એમ ટાઈમ જશે પણ ધીમે 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 વ્યક્તિ માટેના જે અભિપ્રાયો હોય, રાગ દ્વેષ હોય, ચોખ્ખા કરતા જઈશું. એક બાજુ શુદ્ધાત્મા જોવાય અને વ્યક્તિ જોડે પછી વ્યવહારમાં કોઈ ડખોડખલ વગરનું થશે, ત્યારે ખરેખરું અભેદતા અને પ્રેમ એ વ્યક્તિના શુદ્ધાત્મા જોડે રહેશે આપણને. નહીં તો આ અભિપ્રાય જ્યારે હાજર થાય તો શુદ્ધાત્માએ ના જોવા દે અને અભાવને દ્વેષ જ થયા કરે. અને એ અભાવ થયા કરે ત્યાં સુધી રાગ દ્વેષ હોય ત્યાં સુધી પ્રેમ ઉત્પન્ન ના થવા દે. એ અભિપ્રાય ચોખ્ખા થાય, રાગ દ્વેષ ચોખ્ખા થાય, પછી પ્રેમ, પ્રેમને પ્રેમ. આ નિરૂમાની એ ભાવના કે બધા અંદર અંદર પ્રેમ સ્વરૂપ થાવ. દૂરના ફાઇલો સાથે તો પ્રેમ સ્વરૂપ થવાય, પણ નજીકની ફાઇલો, ચીકણી ફાઇલો સાથે જ્યાં ઈર્ષા હોય, દ્વેષ હોય, સ્પર્ધા હોય, કમ્પેરિઝન હોય, મોહ હોય, અપેક્ષા હોય, ધાર્યું કરી નાખતા આગ્રહ હોય, બધા ત્યાં જ એ કષાયોને લીધે પ્રેમ રહેતો નથી. કષાય ખલાસ થશે, એ જ્ઞાને કરીને ચોખ્ખા કરીશું તો પ્રેમ સ્વરૂપ થઈને ઊભા રહેવાશે. અને એ ધ્યેય છે આખી જિંદગીનો. એક દિવસમાં એ સ્ટેશને નહીં પહોંચાય, પણ આપણે ભૂલવાનું નહીં કે મારો આ ધ્યેય છે. અને આખી 20 વ્યક્તિ હોય આપણા વ્યવહારના નજીકમાં, એમાં 1-2 વ્યક્તિ સાથે તો કે આની સાથે મારે પ્રેમથી રહેવાય એવું થઈ જવું છે. એક જીતતા જીતતા તો આખું વિજ્ઞાન ખુલ્લું થશે અને બધા સાથે પ્રેમ સ્વરૂપ થતા વાર જ નહીં લાગે. અને પ્રેમ સ્વરૂપ દાદાનું વાક્ય છે ને, સામો નિર્દોષ દેખાય, જ્યાં સુધી ભૂલ દેખાય છે ત્યાં સુધી પ્રેમ સ્વરૂપ ના થવા દે. એટલે એકાદ પણ વાક્ય પકડી રાખીશું અને એ મારે પ્રેમથી એ વ્યક્તિ સાથે પ્રેમ સ્વરૂપ થવું છે, પ્રેમથી રહેવું છે. પછી ધ્યેય રાખ્યો હશે તો ધીમે 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 આ રાગદ્વેષના અભિપ્રાયના દોષો ચોખ્ખા કરતા જઈશું તો પ્રેમ સ્વરૂપ થવાશે. ચાલો વિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક નજીકની ચીકણી ફાઇલો સાથે, નજીકની ચીકણી ફાઇલો સાથે રાગદ્વેષનો વ્યવહાર થયા કરતો હોય, રાગદ્વેષનો વ્યવહાર થયા કરતો હોય તેવી ફાઇલોમાં દોષો ચોખ્ખા કરી, નિર્દોષ જોવાય, અંતે પ્રેમ સ્વરૂપ થવાય, એ પુરુષાર્થ માટે સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું.
શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બધા મહાત્માઓને, ऑल वेस्टर्नर्स जय सच्चिदानंद टू एवरीबॉडी. सभी हिंदी भाषी महात्माओं को जय सच्चिदानंद. देश विदेशना गामे गामना બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 19 માર્ચ અને 20 માર્ચની થોડી એનાઉન્સમેન્ટ છે. આવતીકાલે